નમસ્કાર મિત્રો, હું અત્યારે નિશાળના સાથી મિત્ર એવા પ્રેમાભાઈ રબારીને મળવા આવ્યો છું. પ્રેમાભાઈ રામ રામ. મજામ ઠીક છો? મજામ. શાંતિ. કેવું ચાલે છે? બસ ખેતીવાડી કરે છે ને વાઢા રાણા છે ને જાર વાઢા છે અત્યારે. બરાબર. અને ભેંસ ગાય રાખા છે, બે ભેંસો રાખા છે, બે ગાયો રાખા છે અને એમનું દૂધ ભરાવા છે. એનો વધારો પડે તો છોકરા ભણાવવા છે. બરાબર. એમનાથી ઘરનો ખર્ચો કાઢા. બરાબર. અને એના કારણથી બધું અમારો નવારો ચાલવા છે બધું. બરાબર. ઓકે. અને ઘાસ બધું જાર વાયો, ગુવાર વાયો, અંડા વાયા. બરાબર. ઘાસ ને બહુ સારો પાક તમે લો છો, જો સરસ મજાનો. હા, સારો છે, સારો. ખેતીવાડી સારું છે. અને આવો ભાજપની સરકારને લીધે કેનાલનું પાણી જારી પડે છે. બરાબર. સોમાં શિયાળો પાસ પાવા છે, ઉનાળો બાજરી પાવા. બરાબર. અને આવું બધું ઉપયોગી કરાશે બધું. બરાબર. કેનાલનું પાણી ટાઈમસર મળે છે ને તમને? ટાઈમથી જારી પાણી મળે. બરાબર. અને બસ સારામાં સારું છે બધું. બરાબર. અને ભેંસ ગાય રાખા. બરાબર. ભરાવાની મજા કરે. હા. તો બહુ સારું ચાલે છે એમ ને? આવ સારું ચાલે. હા. અને પશુઓ કેટલા રાખો? પશુ બે ભેંસો રાખા, બે ગાયા રાખા. એમનું દૂધ ભરાવા. બરાબર. બસ વધારો મળે ને એનો કેટલો પગાર કેટલો આવે છે તમારા દૂધનો? 5,000 પગાર આવે છે દર 15 દિવસે. એટલે ગણો ને મહિનાના 30,000 રૂપિયા આવે પગાર. અને પગારનો ખર્ચો એનો ખોણ કાઢા એક અઠવાડિયાનો ઘરનો બચાવ કરા. બરાબર. એમના છોકરા ભણાવવા, નિહાળમાં ફી ભરવાની ફી ભરા. બરાબર. અને એના કપડા છે, આ છે, ના છે, સોપડા બોપડા બધા લાવવા પડે બધા. હા. ટોટલ ખર્ચો કરવો પડે એનો. બરાબર. એના કારણથી બધું બરાબર. અને પછી જે વધારો મળે એનું શું કરો તમે? એનો વધારો મળે એનો કોઈ ઘર ખર્ચો કાઢવાનો. બરાબર. વધારો ચોખ્ખો નફો રહે એમ ને? જે દૂધનો પગાર આવે એમાં તમારા ઘરનું ગુજરાન ચાલે છે. ઘરનું ચાલવાનું. બરાબર. અને જે ખેતીની આવક આવે ને, જો ખેતીમાં સરસ મજાનો પાક છે તમારે, જો ખેતીવાડી એરંડા છે, ગવાર છે, બધું સારો પાક છે. બરાબર. સરસ મજાની ખેતી તમે કરો છો બહુ. બરાબર. તો ખેતીની જે આવક આવે એ બચત કરતા હશે, છોકરાને ભણાવવામાં કે લગ્ન પ્રસંગ હોય કે કોઈ સામાજિક પ્રસંગમાં ઉપયોગ કરતા છે, બચત કરો. લગ્ન પ્રસંગમાં બધું. હા. બરાબર. હગાવાલામાં જવું પડે, આવવું પડે. બરાબર. એનો ઉપયોગ કરવો પડે, બધું જવું પડે હારે ભલે. બરાબર. રેડી. વાપરો પૈસા બધું. ઓકે. બરાબર. સરસ. થેન્ક યુ. ફરી મળશે ભાઈ. તમારો ખૂબ આભાર.